હા ગુપ્તા સાહેબ, હા બસ જો ઘરેથી નીકળું છું, થોડી વારમાં જ પહોંચ્યો. ચાલો. ઓફિસે જાઓ છો? ના, દેખાતું નથી ક્યાં જાઉં છું. હા, મારું કહેવું એમ હતું કે નાસ્તો બનાવી નાખ્યો છે તમારો મનપસંદ બટેકા પૌવા. તો ચાલો ને આપણે બંને સાથે નાસ્તો કરી લઈએ. મારે નથી કરવો નાસ્તો, મારી પાસે સમય નથી, લેટ થાય છે મારે. અને નાસ્તો જ કરવો હોત તો વહેલા કહેવાય ને. હા, જાતી વખતે રોકે કોણ? મેં 7 વાગ્યાનો બનાવીને રેડી રાખ્યો છે, પણ તમારી રાહ જોતી હતી. ક્યારે આવો ને ક્યારે સાથે બેસીને નાસ્તો કરીએ. ક્યારેય આપણે સાથે જમવાનો તો સમય નથી મળતો, પણ ક્યારેક તો નાસ્તો કરો સાથે. આ સવારે નાસ્તો બનાવ્યો હતો એ પણ 7 વાગ્યામાં, અને અત્યારે 9 વાગવા આવ્યા છે. તો 2 કલાક પછી તું મને કહે છે કે હું નાસ્તા માટે રાહ જોતી હતી. હા, હતી. વાસી થઈ ગયો એ નાસ્તો, નથી ખાવો મારે. હું ગરમ કરી આપું ને? બિલકુલ નહીં. બીજું કંઈ બનાવી આપું? શું કામ હમદર્દી કરે છે એટલી? હા, શું કામ પ્રેમ દેખાડે છે મને? પ્રેમ છે એટલે બતાવું છું, બાકી તમને તો ક્યાં પ્રેમ કરતાય આવડે છે. હા, તો તું શીખવાડ ને મને. તું શીખવાડીશ કે પ્રેમ કેવી રીતે કરાય. હા, લગ્ન કર્યા છે એ બહુ નથી તે સારું કહેવાય કે તને મારી જેવો ઘરવાળો મળ્યો છે. બાકી તારા નસીબમાં આ પણ નહોતો. ખબર નહીં કેમ મમ્મી તારામાં શું જોઈ ગયા કે તારી સાથે પરણાવી દીધો, અને હું એકવાર પણ ના ન પાડી શક્યો. કાશ મેં ના પાડી દીધી હોત ને તો સારું. શું વાંધો છે મારામાં? કેમ આવી રીતે મારી સાથે વાત કરો છો? શું ભૂલ છે મારામાં? કેટલી વાર કહ્યું હશે કે મારે લગ્ન જ નહોતા કરવા, અને હા મમ્મીના કારણે મેં કરી લીધા. કઈ કારણ? કારણ? એકલો રહેવા માંગતો હતો. હા, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. મને ગમે ને એવી રીતે જીવવા માંગતો હતો. હા, પણ તમને ગમે એમ તો જીવવા દઉં છું, ક્યાં રોકટોક કરું છું? કેમ? અત્યારે જાઉં છું તો કે રોકાઈ જાઓ, નાસ્તો સાથે કરી લઈએ. હવે પછી અહીંથી જતો રહેશે એટલે 5 ફોન કરશે. હા, બપોરે બરાબર જમી લેજો. ક્યારે આવો છો? ચિંતા છે બહારની તમારી. વસ્તુ લાવવાની છે. સાંભળો, હું શું કહેતી હતી? અરે ભાઈ, તું શું કહેતી હતી એ તું તારી પાસે રાખ ને. મને શું કામ ફોન કરી કરીને હેરાન કરે છે? ચિંતા છે જ્યારથી તમારી. તું લાઈફમાં આવી છે ત્યારથી મારી લાઈફ સાવ બગડી ગઈ છે. હા, ગમે તે મીટિંગમાં બેઠો હો તો ત્યાં પણ ફોન કરે છે. માણસ કામ પર ગયો હોય ને તો એને ડિસ્ટર્બ ન કરાય. આટલી તો ભાન હોવી જોઈએ ને આપણને. મને થોડી ખબર હોય કે તમે મીટિંગમાં બેઠા છો. પ્રેમ કરું છું તમને, ચિંતા થાય તમારી એટલે પૂછતી હોય. આ તો ઘરમાં પડી રહે ચૂપચાપ. મારી પંચાયત કરવાની જરૂર નથી. મમ્મીની સેવા કર. તું અહીંયા સેવા કરવા આવી છે, એમને બહુ ગમે છે ને તું, એમનું ધ્યાન રાખ. મારી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. રાખું જ છું ધ્યાન. ક્યાં મમ્મીનું ધ્યાન નથી આ રાખતી? તો રાખને એમનો. મને ખબર જ છે કે તું એમને બહુ સારી રીતે ધ્યાન રાખે છે, અને એટલા માટે તો તું ઘરમાં ટકેલી છે. બાકી જો મારા મમ્મી સાથે તું ખરાબ વર્તન કરત તો તું 1 મિનિટ પણ આ ઘરમાં ન રહેતી. હા, હાદી, શું કામ મારી સાથે આવી રીતે વાત કરો છો? પ્રેમથી રહેવા માંગુ છું તમારી સાથે. પ્રેમથી રહો ને. શું કામ મારો મગજ ખરાબ કરે છે તું? હા, હા, સવારમાં તારું મોઢું જોઉં છું ને ત્યારથી મારો દિવસ ખરાબ જાય છે. સાચું કહું તો તું મારા માટે અનલકી છો, કારણ કે લકવાળું કામ તો તે કંઈ કર્યું જ નથી. ઘરમાં આવી તો જે પોસ્ટ ઉપર હું હતો ત્યાંથી નીચે આવી ગયો. લગ્ન કર્યા તો ફરી પાછું એવું જ થયું. હા, બોસને બધી કમ્પ્લેન મારાથી જ હોય છે. સ્ટાફમાં ઘણા બધા લોકો છે, એનાથી તો કંઈ વાંધો નથી આવતો. તું જ્યારથી મારા જીવનમાં આવી છે ત્યારથી મારા ગ્રહો અને કુંડળી બધું જ બદલાઈ ગયું છે. હા, તો હવે શું કરું? હવે એટલું થઈ શકે કે સવારમાં તારે મને મોઢું જ નહીં બતાવવાનું, અને સાંજે હું આવું ત્યારે કદાચ જો મને ઈચ્છા થશે તારી સાથે વાત કરવાની તો હું સામેથી કરીશ, પણ તારે મારી સામે આવવાની જરૂર નથી. એટલે તમારી ઈચ્છા હોય, તમારું મન હોય તો મારી સાથે વાત કરવાની, મન ના હોય તો વાત નહીં કરવાની. હા, તો વળી કેવો વ્યવહાર? પત્ની છું તમારી. પત્ની છો ને? હા, તો ઘર સંભાળ, ઘરનું ધ્યાન રાખ. પતિ ના પાડે છે, પતિનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. ચાલશે? તમે જેમ કહેશો ને એમ કરીશ. આજ દિવસ સુધી તમે જેમ કહો એવી રીતે તો રહી છું. આભાર તમારો. ઇનામ મળી જશે તમને. કોફી તો પીતા જાઓ. ખાલી પેટે ઘરની બહાર ના નીકળાય એવું મમ્મી કહેતા હતા. અને આવું નામ પાડ્યા પછી બહાર જઈએ તો એ પણ સારું ન કહેવાય એવું પણ મમ્મી કહેતા હતા. જાઓ, ફટાફટ લઈને આવો. હા, હા, અને બીજી વાર હવે ક્યારે નામ ન લેતી.
પાણીનું પણ ના પૂછતી મને. મારે જે કંઈ પણ જોતું હશે હું માગી લઈશ. તું મને ના રોકતી. જા. કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ બેટા આ સવાર સવારમાં મોઢું કેમ ચડી ગયું છે? શું થયું? આ તમારી વહુ, આ ઘરમાં એને રોકટોક કરવાની આદત છે ને. આ માણસ કંઈ કામથી જતો હોય ત્યારે જ છે ને આ રોકી લે અને ટોકે પણ. આ કેમ? તમે જ કહો છો ને કે ટોકવું સારી વાત ન કહેવાય. પણ બેટા એ તો તારી પત્ની છે ને, તેનો હક છે કે એનો પતિ જાય ને તો પૂછવું કે ક્યાં જાય છે, શું કરો છો, શું ખબર જ છે કે ઓફિસ જવાનો છું, બીજે કંઈ તો જવાનું નથી અત્યારમાં. હા, અને રજા હોય તો ઘરે પડ્યો રહું છું, તો પછી પૂછવાનું શું હોય? શું કરો છો, શું નહીં? અને હું કહું તો બરાબર છે, હું એને બતાવતો પણ નથી, છતાંય તે ખબર નહીં કેમ હા બુદ્ધિ જ નથી એનામાં જરાય. આદિ કોઈક વાર તો મને એવું લાગે છે કે મારા દીકરામાં બુદ્ધિ નથી. આટલી સારી પત્ની મળી છે છતાં પણ તું એની સાથે આવું વર્તન કરે છે. આટલી સારી? હા, મારે તો લગ્ન જ નહોતા કરવા, મને તો કઈ સારી નથી લાગતી. અને જોવા જઈએ તો આ બધું તમે જ તો કર્યું છે, તમને બહુ ગમતી હતી. પણ બેટા ગમતી હતી એ વાત અલગ છે, પણ હવે તારા લગ્ન એની સાથે થઈ જ ગયા છે તો પછી સ્વીકારી લે ને કે એ તારી પત્ની છે અને એની સાથે તારે આખી જિંદગી કાઢવાની છે. મારા પણ સપનાઓ હતા, હજી મારે એકલા જીવવું હતું. હા, તમે તો મારા સપના ઉપર પાણી ફેરવી નાખ્યું. ખબર નહીં કેમ નોકરી કરવા લાગ્યો એટલે બસ દીકરો ઉંમરલાયક થઈ ગયો, કમાતો થઈ ગયો એટલે પરણાવી દીધો. અરે ભાઈ સાહેબ, જરાક પૂછો તો ખરા એને કે જીવનમાં એને શું કરવું છે શું નહીં. હા, સમાજ, પરિવાર, કુટુંબની ચિંતાઓમાં તમે મને બસ ઉતાવળમાં પરણાવી દીધો. કેમ દીકરા? બધા દીકરાની માને એવી ઈચ્છા ન હોય કે દીકરો ઉંમર લાયક થાય એટલે એની ઘરવાળી આવી જાય અને એ સાસુ બની જાય. હા, બની ગયા. તમને સાચવે છે, તમારું ધ્યાન રાખે છે, તમને તો કંઈ વાંધો જ નથી એનાથી. પ્રોબ્લેમ મને જ છે. અને હું એને એટલું જ કહું છું કે તું આ ઘરમાં રહે છે કંઈ વાંધો નહીં, આ ઘરમાં આવી ગઈ છે કંઈ વાંધો નહીં, પણ મને વધારે સવાલો ના કર, મને નથી ગમતું. મારાથી થોડી દૂર રહે, બહુ પૂછવાની જરૂર નથી, મારી પંચાયત કરવાની તો બિલકુલ જરૂર નથી. આદિ વધુ પડતું વધી રહ્યું છે બોલવાનું તારું. એ તારી પત્ની છે, દુશ્મન નહીં. કેટલી વાર પ્રેમથી સમજાવું છું તને કે પત્ની છે તો પ્રેમથી રાખ. તારી પત્ની સારી છે, સંસ્કારી ઘરની છે, એટલા માટે તારું વર્તન સહન કરી રહી છે. નહીંતર બીજી કોઈક હોત ને તો ક્યાંની જતી રહી હોત એના પિયર. તો સારું હોત ને, હું તો રાહ જ જોતો હતો. મને તો એમ હતું કે આ જતી રહેશે, પણ આ તો જવાનું નામ નથી લેતી. એકદમ ગુંદર ગોત્યું છે તમે. હા, ચોંટ્યા પછી ઉખોડવાનું નામ ન લે. બેટા આદિ આ ગુંદર કહે છે ને ભલે કહેતો, પણ છે ને એ સારી છે. નહીંતર આ તારી માનું ધ્યાન કોણ રાખત? તું તો આખો દિવસ તારી નોકરી પર જતો રહે છે. તને એ પણ ખબર છે કે તારી માં બીમાર છે કે સાજી છે? એક દરેક સમયે મારું ધ્યાન રાખતી હોય છે, મારી દવાનું, મારું જમવાનું, સમયસર ચાનું. એવું બીજી કોઈક હોત ને એ ન રાખત. એટલા માટે જ, ફક્ત એટલા માટે જ આ ઘરમાં છે. અને તમને ખબર છે ને કે મારે જ્યારે લેટ થતું હોય ત્યારે હું તમારા હાથની પણ ચા કે કોફી પીવા માટે ખોટી નથી થતો. તો એને નાસ્તા માટે મને ફોર્સ કર્યો. બાકી હતું તો જતો હતો ત્યાં કે કોફી પીતા જાઓ. હવે હું કોફી પીધા વગર જાઉં તો તમે જ કહો છો ને કે સારું ન કહેવાય બહાર જતી વખતે. પણ તારે કેરી આના જમવાનું નામ પણ ના લે, પણ આને આટલી પણ બુદ્ધિ નથી. બુદ્ધિ તો તારામાં નથી, એ તો તારું કેરિંગ કરે છે. નહીંતર તું ભૂખો અને તરસો જતો હોય તેને શું ફરક પડે? કોઈ ભૂખ્યું તરસું રહે છે? કોઈ દિવસ નથી રહેતું. બહાર બધું જ મળે છે. અને હું કેન્ટીનમાં જઈને નાસ્તો પણ કરત અને કોફી પણ પી લેત. ઘરે પીવી જરૂરી નહોતી. દીકરા એને ખબર છે કે બહારનું વધુ પડતું જમવાથી શરીર બગડે છે. મમ્મી પ્લીઝ, તમે મારી વાત કેમ નથી સમજતા? તમને હંમેશા એની વાતો સાચી લાગે છે. મારા તરફથી હું તમને ફક્ત એટલું કહેવા માંગુ છું કે એને સમજાવી દો કે મારાથી થોડી દૂરી રાખે, મારાથી બહુ સવાલો ના કરે, મને વારંવાર ફોન ના કરે, મને ડિસ્ટર્બ ના કરે, મને મારી રીતે જીવવા દો. આદિ સમજવાની તારે જરૂર છે, એને નહીં. સમજાવવાની મારે તને જરૂર છે, એને નહીં.
એ તો સમજેલી જ છે, પણ તું હવે સમજી જાય ને તો સારું. સમજી ગયો. હવે કેટલું સમજાવશો? આદિ, ખરેખર તું નસીબદાર છે, પણ ખબર નહીં તને એવી બુદ્ધિ નથી પહોંચતી કે તારા નસીબમાં આટલી સારી પત્ની લખી છે. ફરી પાછા વહુના વખાણ ચાલુ કરો. હજી વખાણ કરો, મને કોઈ જ ફરક નથી પડવાનો. તમે ગમે તેટલા વખાણ કરો. દીકરા, તારા મગજમાં કઈ વાત ઘૂમી રહી છે ને એ મને ખબર નથી પડતી, પણ ખરેખર તારી પત્ની અંકિતા જેવી દુનિયામાં કોઈની પત્ની નહીં હોય. કોફી નથી પીવી? હા, બની ગઈ હોય તો મમ્મીને તું બંને પી લેજે બસ. આદિ, આદિ સાંભળ તો ખરા દીકરા.